નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને જ્યારે પડઘમ વાગી ચૂક્યા છે, નામાંકન થઈ ચૂક્યા છે, મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે અને ઉમેદવારો પણ આજે સાંજ સુધીમાં ફાઇનલ થઈ જશે, એમનો ક્રમાંક પણ આવી જશે। તો ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણીની અંદર ઝંપલાવી અને જ્વલંત વિજય હાંસલ કરવા માટેની જ્યારે બુમરાણો મારી રહી છે, તો ત્યારે નવસારીની અંદર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કાલે કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, નવસારીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો સહિત 52 ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો ત્યારે સૌપ્રથમ ભારત માતાને પુષ્પવંદના કરવામાં આવી, દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, રિબિન કાપવામાં આવી અને ત્યારબાદ સ્વાગત પ્રવચન ઉપસ્થિત તમામ હોદ્દેદારોનું, ધારાસભ્યોનું, જિલ્લા પ્રમુખનું, પૂર્વ ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ભૂરાભાઈ શાહ આ પ્રસંગે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લઈને આજે નવસારી મહાનગરપાલિકાનું મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ ઉદ્ઘાટનમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ, મંત્રીબેન શ્રી શીતલબેન, પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ અને પાર્ટીના અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં આજે વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને આગામી ચૂંટણીમાં જે અમારા નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડ છે અને 52 સીટો છે, એ તમામે તમામ સીટો જીતાડવાની જવાબદારી અમારે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપાડી લીધી છે। કારણ કે જે પાર્ટીના કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો અને ઉત્સાહ દેખાતું છે, એ લઈને સમગ્ર નવસારી જિલ્લામાં ભગવો ચોક્કસપણે લહેરાશે। કારણ કે ગઈકાલે જ અમારા નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શ્રીગણેશ થઈ ચૂક્યા હતા। લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 52 જેટલી સીટો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે આગામી ચૂંટણીમાં નવસારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થશે અને નવસારીના લોકોને અને પ્રજાજનોને અને પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે। કારણ કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ પ્રજા વચ્ચે રહીને લોકોના સુખ દુઃખમાં સાથે રહીને કામ કરતા હોય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સેવાકીય માધ્યમ કરવાના ધ્યેય સાથે પાર્ટીમાં જોડાયા છે। ત્યારે એમને સેવા કરવાનો જે મોકો મળ્યો છે, એને લઈને અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે તમામ નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી એની સીટો જીતશે અને ભગવો લહેરાશે। આ પ્રમાણે ગઈકાલે લુન્સીકુઈ પાસે આવેલા રાજ એમ્પાયરની અંદર નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। પ્રવક્તાઓ દ્વારા વિવિધ વાતો કરવામાં આવી, ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય એવી આ ચૂંટણી। કારણ કે જિલ્લાની વાત કરવામાં આવે તો 50થી વધુ બેઠકો બિનહરીફ હાંસલ કરી છે। ત્યારબાદ વાત જો કરવામાં આવે તો ગણદેવીની અંદર 24માંથી 21 બેઠકો બિનહરીફ હાંસલ કરી છે, નવસારીની અંદર 2 બેઠકો બિનહરીફ હાંસલ કરી છે, વગેરે વાતો કરવામાં આવી। સાથે જ બજેટોની વાતો કરવામાં આવી। ત્યારબાદ પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીની વાતો કરવામાં આવી। અલગ અલગ નેતાઓએ અલગ અલગ વાતો કરી અને કાર્યકરો અને જે ઉમેદવારો છે એમનો ઉત્સાહ વધાર્યો। ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેના કારણે લઈ થોડો સમય માટે ત્યાં ટ્રાફિક વ્યવસ્થા જે ખરી એ પણ અડચણરૂપ બની હતી। કારણ કે લોકો આવ્યા એટલે વાહનો આવ્યા એટલે વાહનો પાર્ક થયા અને ઘણાએ પોતપોતાના વાહનો આડી અવળી રીતે પાર્ક કર્યા, જેના કારણે લઈ અને થોડીક ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી। પણ શાંતિપૂર્ણ માહોલની અંદર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય જે ખરું એનું ગઈકાલે ઓપનિંગ કરી દેવામાં આવ્યું છે અને હવે બધી જ રણનીતિઓ ત્યાંથી તય થશે એવું લાગી રહ્યું છે। તો આજ પ્રમાણે આ બાબતના સમાચારો માટે આપણી હાજર નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા,
ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.